जय माता जी गाइस, गुड मॉर्निंग। કેમ છો તમે બધા મજામાં? તો તમે બ્લોગ મારું ચાલુ કરીશ કે હાફ નહીં નાખીને તૈયાર થઈ માથે તોવડાવવાની. કાલે આપણે મરવાનું જિલ્લા ને તે ઓડું કરાવીને કામ પર નીકળીએ. ગાડી બાડી ગળે નાખેલી ગાઈસ આપણે નીકળી જાય કામ પર. ટોપી લગાવી દીધી. ટોપી કાલે લેવડી ગયેલા લાયેલા અને ટોપી લગાવી દીધી. ટિફિન નીકળ્યા. गाइस અત્યારે આપણે પુલાવ ખાવા માટે આવ્યા. ગાડી બીજી ભાવે છે પણ બીજી દુકાન પર આવ્યા છીએ. ચલો નાસ્તો કરી લઈએ પછી મળીએ. ગાઈસ આપણે આવી જા કામ વળાંકમાં છીએ તો પહોંચી જાય. ફટાફટ કામ કરીએ અને થઈ જાય કામ કરીએ ગમે તે. તો ગાઈસ આપણે પહોંચી જાય કામ કરને. काम पर पहुंची जाए टोपी बूपी गर्मी लगे टोपी काढ़ी नाखी काम बाम करिए. अपने पाछळ जो पाछळ भाग में चावी लेते खाते तो ज्यादा थे शाकभाजी. तो गाइस હું જાઉં છું પાછળના ભાગમાં. કાલે તો આપણે આવ્યા નતા પણ કાલે શાકભાજી રોપી છે તમને બતાવી દઉં. ગાડી મુંડા બોલીને ગયેલું અને આપણે રજા હતી તો તમને બતાવી દઉં. શાકભાજીના 2 રૂપિયા શું રૂપિયું એ તો મને ખબર નથી. બધા ગુંડોમાં પેલા છોડવા બતાવી દઉં. આમ છોડવા રૂપિયા રીંગણી પણ શું કહી આમાં પણ રીંગણી જ રૂપિયા કહે છે. રીંગણી ટામેટી રીંગણી ટામેટી બે છોડવા રૂપિયા છોડવા તો 2 પાછળ લાવી. રીંગણી ટામેટી બીજા 2 રૂપિયા બિયારણ શું રૂપિયા મને ખબર નહીં. કાલે તું આવ્યો નહોતો. તો ગાઈસ અત્યારે આપણે આગળના ભાગમાં ગોળ મારીએ છીએ. ગાડી ઘાસ બાકી બધું પાડી પાણી છોટી દઉં. જોઈ શકો વરસાદ પડ્યું ને એટલે પાણી છોટી દઈએ. આજે આગળના ભાગમાં લોહીમાં પણ પાણી છોટવાનું હોય. તો ગાય અત્યારે આપણે બેઠા છીએ ગજીબામાં ફોન ચાલુ કર્યું છે. આગળના ભાગમાં જે આપણે ઘાસ નહીં ઉપાડતા ને તો ગાડી પાણી ચાલુ કર્યું છે અને બેઠા છીએ. ટોપીમાં ગરમી પણ લાગે છે. ગાડી પાણી ચાલુ કરીશું. બગીચામાં ઓટોમેટિક પાણી જાય છે અને અડધો કલાકે ખાવાના ડબ્બા થાય કોઈ ખાઈ લઉં. તો ગાઈસ અત્યારે આપણે બેઠા છીએ જમવા માટે. આ તો કઢીની રોટલા ઘઉંની રોટલી કઢી લાવ્યા છે જોઈ શકો છો. ચલો જમી લઈએ. તો ગાઈસ આપણે જમી લીધેલું અને હવે 1-2 કલાક 3 વાગ્યા સોફા ઊંઘી થઈ ગઈ. પછી જઈશું સાયકલ લઈને દુકાન પર. તો ચાલો ઊંઘી જઈએ પછી જઈએ દુકાન પર. તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ દુકાન પર ભાવેશભાઈની સાયકલ લઈને. તો ફટાફટ જઈને પાછા આવીએ. તો ગાઈસ આપણે ભાવેશભાઈની દુકાન પર આવીએ અને પીએચ ફેક્સી જીરા પીએ છીએ ગરમીમાં. चलो भाई निकलिए. पुलाव रही है ना भूल गया. लो गाइस पुलाव भूल गया આપણે રહી ગયેલા. હા આલ દીધા
તો પુલાવ ખાઈ લીધા ને કરીએ ફટાફટ જઈને ખાઈએ, નાસ્તો કરીએ. ગાઈસ આપણે દુકાન પર જઈને આવી ગયા, કામ બામ કરીએ. કામમાં પણ કંઈ કામ થાય છે જ નથી. પંખાને સજી રહ્યા હોય પીપો જોરદાર આવે. માખ લાય માખ બખ ખાઈએ. આ તો ચાર લઈને જીરા પીધી ને એમાં ઉડકા આવીશ. પેન્ટ ફાટી જાય ગઈ છે. હું હાલત થઈ ગઈ પેન્ટની. કપડા લાવવાના પણ પૈસા નહીં, પૈસા ચલો 8 ટકલું કે મને પથ્થર વાળો પૈસા નહીં ગઈ. જો પેન્ટ ફાટી જાય, પૈસા નહીં આપણે જોડે. ગરમી થઈ ગઈ. 2 મહિના પછી આવશે ત્યારે કમ્પ્લીટ થશે. માથામાં ફોડજો પણ બહુ થઈ. તો ગાઈસ અત્યારે આપણે ચાલુ કરી દીધું છે. પાથરણા ભાગનું તમને બતાવું. ઓય ગાડી બરોબર. આપણે અહીં તો પાઇપ પાછળથી પકડવાની જરૂર નથી, જેમ કે હોય તો ઓટોમેટિક પાણી પીવાશે. પછી પાણી પથ્થરવાળે પાણી બનાવીને એટલે ઓટોમેટિક પાણી પીવાશે. હવે આપણે 2-4 આરામથી ગાઈસ અત્યારે આપણે આંબામાં પાણી મૂકી દીધું છે સીધું. પછી અહીં મૂકશું આ બાજુ બાકી. અને આંબામાં જે કુંડું ભરાઈ જાય ક્યારો પાણી આમાં સીધા જોઈ શકો. તો પાણી તો ભરે છે. આપણે જોરદાર આવે છે. એ ગાડી બેઠા છે કલર વાળો, તો આપણને તો પથ્થર વાળો હવાનું 11 વાગ્યા હતા. કારણ ઠેકેદાર છે નહીં એટલે આરામ કરે છે. ફોન જોઈને આપણે બેઠા છીએ. ગાડી પાણી મૂકે, પાણી ભરે આપી ગાઈસ અત્યારે પહોંચે ને આપણે થોડુંક વાંચે વહેલું જવાનું છે ઘેર. થોડું કામ છે એટલે થોડુંક વહેલું જવાનું છે. તો ગાઈસ પાઇપ પાડવાની બાજુને તાળા મારીને પાણી અને પછી નીકળવાના ઘેર જવા માટે. પહોંચવા ગયા ને થોડું કોમ છે એટલે ઘેર જવાનું. તો ગાઈસ આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. બ્લોગ ગમે તો લાઈક, ફોલો, કમેન્ટ, શેર કરવાનું. તમે ફોલો કમેન્ટ નહીં કરતા ગાઈસ, ફોલો કમેન્ટ શેર કરવાનું રાખો. તો ચલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય.